Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shlok number 70. Apuryamana pratishtam samudramapah pravishanti yat tat कामायं प्रविशन्ति सर्वे સશાંતિમાપ્નોતિ ન કામકામી. એનો અનુવાદ એવી રીતે છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માંગતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. એનો મતલબ એવો છે કે વિશાળ સાગરમાં હંમેશા પાણી ભરાયા કરે છે, ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન તેમાં ઘણું વધારે પાણી ભરાય છે, તેમ છતાં સાગર એટલો જ સ્થિર રહે છે. તે વિક્ષુબ્ધ થતો નથી કે તેના તટની સીમાનું કદી ઉલ્લંઘન પણ કરતો નથી. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થયેલા મનુષ્યની સ્થિતિ આવી જ હોય છે. જ્યાં સુધી મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે ત્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિ માટે શરીરની માગણીઓ ચાલુ જ રહે છે, પરંતુ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્યને કોઈ જ વસ્તુની જરૂર રહેતી નથી, કારણ કે ભગવાન તેની બધી જ ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. કૃષ્ણના ભક્તો ભૌતિક કામના ધરાવતા નથી અને તેથી તેઓ પૂર્ણ શાંતિમાં અવસ્થિત રહે છે. શ્લોક નંબર 71. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરિત નિસ્પૃહ નિર્મમો નિરહંકારસ સશાંતિમધિગચ્છતિ. એનો અનુવાદ એવી રીતે છે કે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કરે છે તે નિસ્પૃહ રહે છે, અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ઈચ્છા રહિત બનવાનો અર્થ છે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરવી. બીજા શબ્દોમાં કહી શકાય કે કૃષ્ણ ભાવના પરાયણ થયાની ઈચ્છા કરવી એ જ હકીકતમાં ઈચ્છા શૂન્યતા અથવા નિસ્પૃહતા છે. આધ્યાત્મિક જ્ઞાન આત્મ સાક્ષાત્કાર ઉપર આધારિત છે, અર્થાત એમ સારી રીતે જાણી લેવું જોઈએ કે દરેક જીવ આધ્યાત્મિક રીતે કૃષ્ણનો સનાતન અંશ છે અને તેથી જીવનની સનાતન સ્થિતિ ક્યારેય કૃષ્ણની સમકક્ષ કે કૃષ્ણથી શ્રેષ્ઠ હોતી નથી. કૃષ્ણ ભાવનામૃતની આ સમજણ સાચી શાંતિનો મૂળભૂત સિદ્ધાંત છે. શ્લોક નંબર 72 and this is the last shloka of Adhyay 2. એષા બ્રહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતે સ્થિત્વાસ્ત્યાત્મંતકાલેપી બ્રહ્મ નિર્વાણમૃચ્છતિ. એનો અનુવાદ એવી રીતે છે કે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. એનો ભાવાર્થ એવી રીતે છે કે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત અથવા દિવ્ય જીવન એક ક્ષણમાં જ પામી શકે છે, અથવા તો આવી અવસ્થા તેને કરોડો જન્મો પછી પણ પ્રાપ્ત થતી નથી. આમાં સવાલ માત્ર સત્યને સમજવાનો અને તેને સ્વીકારવાનો છે. બ્રહ્મ એ ભૌતિક પદાર્થથી તદ્દન ઉલટું છે, તેથી બ્રાહ્મી સ્થિતિનો અર્થ થાય છે ભૌતિક કાર્યોના સ્તર પરની ભૂમિકામાં ન હોવું. ભગવદ્ ગીતામાં ભગવાનની ભક્તિમય સેવાને મુક્ત
મુક્ત અવસ્થા ગણવામાં આવી છે. માટે બ્રાહ્મી સ્થિતિ એટલે કે ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવી એવો અર્થ થાય છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર એ નામના દ્વિતીય અધ્યાય પરના ભાવાર્થો પૂર્ણ થાય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.